રાજ્યમાં ઠંડીનું જોર યથાવત 6.2 ડિગ્રી તાપમાન સાથે ગાંધીનગર સૌથી ઠંડુ શહેર, નલિયામાં 6.4 ડિગ્રી તાપમાન। જામીન પર મુક્ત થયા બાદ વધી અલ્પેશ કથિરિયાની મુશ્કેલી, નોંધાઈ 3 જુદી જુદી ફરિયાદ, પોલીસના અપશબ્દો બોલવા વિડીયો વાયરલ। અમદાવાદ વીએસ હોસ્પિટલ મુદ્દે કરેલા દેખાવ મામલે કોંગ્રેસ નેતાઓ સામે 2 પોલીસ સ્ટેશનમાં ફરિયાદ, સરકારી મિલકતને નુકસાન પહોંચાડવાનો આરોપ। 3 દિગ્ગજો ગુજરાતમાં, રાષ્ટ્રપતિ કચ્છની મુલાકાતે, ઉપરાષ્ટ્રપતિ અને અમિત શાહ અમદાવાદમાં એબીવીપીના અધિવેશનમાં આપશે હાજરી। અમદાવાદમાં દોડનારી મેટ્રો ટ્રેનના 4 કોચ આજે મુન્દ્રા પોર્ટ પહોંચશે, રોડ માર્ગે લવાશે અમદાવાદ। વાપી ડીઆરઆઈએ 40 કરોડના ડ્યુટી ચોરી મામલે 2 આરોપીઓની પુણેથી ધરપકડ, વિદેશથી મંગાવ્યું હતું 173 કરોડનું કોપર। હવેથી જે વ્યક્તિ સ્કૂલના ટ્રસ્ટી હશે તે સ્કૂલમાં અન્ય હોદ્દો નહીં સંભાળી શકે, સંચાલકો જ આચાર્ય હોવાની ફરિયાદ ઉઠતા શિક્ષણ બોર્ડનો નિર્ણય। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો અરાઉન્ડ ગુજરાત, હું છું સંજીવની। સૌથી પહેલા વાત સુરતની કરી લઈએ। સુરતમાં ફેસબુક પર પોસ્ટ અપલોડ કરવા બાબતે વિવાદ થયો। રૂપાણી સરકાર વિરુદ્ધ અપલોડ કરાઈ છે પોસ્ટ, જેમાં આઈટી એક્ટ મુજબ ગુનો નોંધવામાં આવ્યો છે। રાજ પાટીદાર વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો છે। સુરતથી આ સમાચાર। ફેસબુક પર પોસ્ટ અપલોડ કરવાનો વિવાદ વકરી રહ્યો છે। રૂપાણી સરકાર વિરુદ્ધ અપલોડ પોસ્ટ કરવામાં આવી હતી। ચેતન પટેલ સુરતથી અમારા સંવાદદાતા ફોન લાઈન પર। ચેતન, શું છે આખો મામલો? જી સંજયભાઈ, ખાસ કરીને ગતરોજ જે રીતે અલ્પેશ કથિરિયા સાથે પીએસઆઈની રકઝક થઈ હતી અને અલ્પેશ કથિરિયાની ધરપકડ કરવામાં આવી હતી, ત્યારબાદ પાટીદારો દ્વારા સોશિયલ મીડિયા પર જે સરકાર વિરુદ્ધ અપશબ્દો ફેસબુક સોશિયલ મીડિયા પર વાયરલ કર્યા હતા। જોકે એક એવો શખ્સ હતો રાજ પાટીદાર નામનો શખ્સ, તેને ફેસબુક પર એવું લખ્યું હતું કે રૂપાણી સરકાર વિરુદ્ધ ગેરવર્તણૂક જેવા શબ્દ ઉચ્ચાર કર્યા હતા। આ ઉપરાંત જે આગ લગાવવાનો પણ તેને લોકોને ભડકાવવાનો અહીં શબ્દોના ઉચ્ચારણ કર્યા હતા, જેને લઈને ક્રાઇમ બ્રાન્ચ દ્વારા જે રાજ પાટીદાર છે તે રાજ પાટીદાર વિરુદ્ધ આઈટી એક્ટ મુજબ ગુનો દાખલ કર્યો છે। હાલ ક્રાઇમ બ્રાન્ચે આ રાજ પાટીદાર કોણ છે, આ જે એકાઉન્ટ છે તે ક્યાંથી ઓપરેટ કરવામાં આવી રહ્યું છે તેની તપાસ હાથ ધરી છે। બિલકુલ, માહિતી માટે આપનો આભાર। તો સુરતમાં રાજ પાટીદાર વિરુદ્ધ રૂપાણી સરકાર વિરુદ્ધ જે પોસ્ટ અપલોડ કરવામાં આવી હતી તે સંદર્ભે જ ગુનો દાખલ થયો છે। ફેસબુક પર આ પોસ્ટ અપલોડ કરાઈ હતી, રૂપાણી સરકાર વિરુદ્ધની આ પોસ્ટ, જેમાં હવે આઈટી એક્ટ મુજબ ગુનો નોંધાયો છે અને રાજ પાટીદાર વિરુદ્ધ ગુનો દાખલ થયો છે। તો અમદાવાદમાં કાંકરિયા કાર્નિવલ મહોત્સવ ચાલી રહ્યો છે, જેમાં ગત મધરાત્રે પોલીસે કાર્નિવલમાં તપાસ આરંભી છે। 32 જેટલા કેફી પીણું પીધેલા શખ્સો ઝડપાયા હતા। મણિનગર પોલીસે કાયદેસરની કાર્યવાહી કરી છે। તો આપને જણાવી દઈએ કે 31 ડિસેમ્બર સુધી આ કાંકરિયા કાર્નિવલનું આયોજન થયું છે અને તેમાં જ કોઈ પણ અનિચ્છનીય બનાવ ન બને તેના માટે પોલીસ સતર્ક છે। જો કે ગઈકાલે જે તપાસ આરંભવામાં આવી હતી ગત મધરાત્રે, જેમાં 32 જેટલા કેફી પીણું પીધેલા શખ્સો પોલીસના હાથે ઝડપાઈ ગયા છે। મણિનગર પોલીસે આ કાર્યવાહી હાથ ધરી છે। જાવેદ સૈયદ અમારા સંવાદદાતા ફોન લાઈન પર જોડાઈ ગયા છે। જાવેદ, જે 32 લોકો પકડાયા છે કેફી પીણું પીધેલા, શું કાર્યવાહી કરવામાં આવી રહી છે અને પોલીસ કઈ રીતે સતર્ક છે આ તમામ મહોત્સવ દરમિયાન? સંજીવની, ગત 5 દિવસ પહેલા શહેરના કાંકરિયામાં કાર્નિવલનો આજે 5મો દિવસ છે, ત્યારે 53 સ્વયંસેવકો અને 15 એન્ટી રોમિયો સ્કોડ, ત્યારે 5 સર્વેલન્સ સ્કોડની કામગીરી હાથ ધરી હતી। 32 જેટલા લોકો જે પીધેલી હાલતના, નશાની હાલતમાં હતા, તે તમામ લોકોને મણિનગર પોલીસ દ્વારા ઝડપી પાડવામાં હતા। કાંકરિયા કાર્નિવલમાં દારૂ પીને ઘૂસે તે પહેલા જ તમામ દારૂડિયાઓને ઝડપી પાડવામાં હતા। આ સિવાય એક બેગ અને ફોન પણ બિનવારસી મળી આવતા જે મણિનગર પોલીસે તમામ જે માલિકને છે તે માલિકને સોંપી દીધું છે। 32 જેટલા લોકો જે કેફી પીણું પીધેલા હતા તેના સામે મણિનગર પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। સંજીવ, બિલકુલ જાવેદ, માહિતી માટે આપનો આભાર।
જૂનાગઢમાં એક કારખાનામાં ઓચિંતી જ આગનો બનાવ બન્યો। મધરાત્રે આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું। બાજુમાં ફેબ્રિકેશનની દુકાનમાં પણ આ આગ પ્રસરી હતી। કેશોદ ફાયરની ટીમે આ આગ પર કાબુ મેળવી લીધો હતો। જોકે આ ઘટનામાં સદનસીબે કોઈ જાનહાનિ નુકસાન નથી। કેશોદ વેરાવળ રોડ પર આ ઘટના બની હતી। જૂનાગઢના કારખાનામાં ઓચિંતી આગનો બનાવ ગઈકાલે મધરાત્રે બનતા જ ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવી હતી। આ ઘટનામાં કોઈ જાનમાલનું નુકસાન નથી, પરંતુ હા, આર્થિક નુકસાન થવાના ચોક્કસ એંધાણ દેખાઈ રહ્યા છે। બાજુમાં ફેબ્રિકેશનની એક દુકાન આવી હતી, તે દુકાનમાં પણ આ આગ પ્રસરી હતી। હનીફ કોખર જૂનાગઢથી અમારા સંવાદદાતા જોડાઈ ગયા છે। હનીફ, જે કારખાનામાં આગનો બનાવ બન્યો છે ગઈકાલે મધરાત્રે, કોઈ કારણો સામે આવ્યા છે ખરા? સંજીવની, આ જે આગ લાગી હતી, શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હતી અને આગે વિકરાળ રૂપ ધારણ કરી લીધું। જે સોફાની ફર્નિચરની દુકાન હતી એ બળીને ખાખ થઈ ગઈ, તેમજ એમની આજુબાજુની દુકાનોમાં પણ આગ લાગી, તેમાં પણ ભારે નુકસાન થયું છે અને આગને કાબુમાં લેવામાં આવી હતી બહુ મોડેથી, પરંતુ ત્યાં સુધીમાં તો ઘણું બધું નુકસાન થઈ ગયું છે। લાખો રૂપિયાનું નુકસાન થયું છે અને આગ સંપૂર્ણ મોડી રાત્રે લગભગ 2 વાગે કાબુમાં આવી ગઈ હતી અને ત્યાર પછી અત્યારે આગનો કોઈ બનાવ નથી। જી બિલકુલ હનીફ, માહિતી માટે આપનો આભાર। વેરાવળ રોડ પર મારે સોફાનું કારખાનું છે, ત્યાં આગ લાગેલ છે। બાળોશીનો ફોન આવ્યો કે તમારા સોફાના કારખાનામાં આગ લાગી, એટલે અમે તાત્કાલિક આવ્યા, જોયું, ફાયર બ્રિગેડને ફોન કર્યો, એટલે એ લોકો તાત્કાલિક આવી અને આગ બુઝાવી છે અને મારો 6-7 લાખ રૂપિયાનો માલ મશનરી બધું બળીને ભસ્મ થઈ ગયું। વેરાવળ રોડ પર આગ લાગેલ છે સોફાના ગોડાઉનમાં, એટલે અમે અમારી ટીમ સાથે આવી અને અમે 2 થી 3 કલાકની મહેનત લઈ અને આગને કાબુ કરેલ છે। તો જૂનાગઢમાં સાસણગીર ખાતે પરમિટના સ્થળમાં અત્યારે ફેરફાર કરાયો છે। રાષ્ટ્રપતિની મુલાકાતને લઈને આ ફેરફાર કરવામાં આવ્યો છે। 29 થી લઈને 31 મિનિટ બુકિંગ ઓફિસ આયુર્વેદ નર્સરી ખસેડાય છે। તો અભયારણ્ય અને દેવળિયા ગીર જીપ્સી પરમિટ સ્થળ ફેરવાયા છે। તો દેવળિયા સફારી પાર્ક 31મીએ સવારે 9 વાગ્યાથી જનતા માટે ખુલ્લું મૂકવામાં આવશે। સાસણગીર ખાતે પરમિટના સ્થળમાં ફેરફાર કરવામાં આવ્યો હોવાના સમાચાર। રાષ્ટ્રપતિની મુલાકાતને લઈને આ ફેરફારનો નિર્ણય લેવામાં આવ્યો છે, જેમાં 29 થી 31 ડિસેમ્બર બુકિંગ ઓફિસ આયુર્વેદ નર્સરી ખાતે ખસેડવામાં આવી છે। અભયારણ્ય અને દેવળિયા ગીર જીપ્સી પરમિટ સ્થળ પર ફેરવાયા છે। વાત કરીએ ઠંડીની। સમગ્ર ગુજરાતમાં હાડ થીજવતી ઠંડીનું જોર યથાવત છે। સૌથી લઘુત્તમ તાપમાન પાટનગર ગાંધીનગરમાં 6.2 ડિગ્રી નોંધાયું છે, તો બીજી બાજુ અમદાવાદમાં 9.8 ડિગ્રી તાપમાન, સાથે વડોદરામાં 9.2 ડિગ્રી, સુરતમાં 13 ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાયું, તો રાજકોટમાં 10 ડિગ્રી તાપમાન નોંધાયું છે। વાત કરીએ સૌરાષ્ટ્રની, તો અમરેલીમાં 7.5 ડિગ્રી તાપમાન નોંધાયું, ભાવનગરમાં 10.2, સુરેન્દ્રનગરમાં 10.5, દીવમાં 8.1 લઘુત્તમ તાપમાન નોંધાયું છે। હવામાન ખાતાની આગાહી અનુસાર આગામી દિવસોમાં ઠંડીનું જોર વધે તેવી પણ એક શક્યતા છે। સુરત, રાજકોટ, ભાવનગરમાં 10 થી 12 ડિગ્રીની આસપાસ તાપમાન નોંધાયું છે। પાટનગર, ગાંધીનગર સૌથી ઠંડુગાર રહ્યું, 6.2 ડિગ્રી ગાંધીનગર, તો નલિયામાં 6.4 ડિગ્રી તાપમાન નોંધાયું છે। અમરેલીમાં 7.5 ડિગ્રી તાપમાન નોંધાયું છે। હવામાન વિભાગે આગાહી કરી છે કે હજી 2-4 દિવસ આ જ પ્રકારની ઠંડીનું જોર રહેશે। લોકો આ ઠંડીથી બચવા માટે રોજ નવા ઉપાયો કરી રહ્યા છે। મોર્નિંગ વોકનો સહારો લઈ રહ્યા છે, ગરમ કપડાનો સહારો લઈ રહ્યા છે, તો તાપણાનો પણ સહારો લઈ રહ્યા છે। અમદાવાદમાં હાલ એબીવીપીનું 64મું અધિવેશન ચાલી રહ્યું છે, ત્યારે આજે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ એબીવીપીની બેઠકમાં બપોરે 1 કલાકે દિનેશ હોલ ખાતે ઉપસ્થિત રહેશે। આ બેઠકમાં એબીવીપીમાં કાર્યકર્તા તરીકે કાર્ય કરી ચૂકેલા સદસ્યો પણ ઉપસ્થિત રહેશે, તેમજ બપોરે 3 કલાકે એબીવીપીના મહામંત્રી રિવરફ્રન્ટ ખાતે પ્રેસ કોન્ફરન્સ કરશે, તો બપોરે 4 કલાકે વલ્લભ સદન રિવરફ્રન્ટ ખાતે ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુ પણ ખાસ ઉપસ્થિત રહેશે। રાજ્યમાં આગ લાગવાના 4 બનાવો બન્યા છે। રાજકોટ, અમદાવાદ, મહુવા અને ઉમરગામમાં આગ લાગવાની ઘટના બની। રાજકોટના ગોંડલમાં આવેલા મગફળીના ગોડાઉનમાં આગ લાગવાની ઘટના બની હતી। આગમાં અંદાજિત 4 કરોડનું નુકસાન થયું છે, તો અમદાવાદના ઇસરોમાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હતી।
આ તરફ સુરતના મહુવામાં તરસાડી ગામે મંડપના ગોડાઉનમાં આગનો બનાવ બન્યો હતો અને હવે વાત કરીએ ઉમરગામની તો ઉમરગામમાં ડમ્પિંગ સાઇટના કચરામાં આગ લાગવાની ઘટના બની હતી. ગોંડલ રાજકોટ નેશનલ હાઈવે પર આવેલી ભરૂડી ગામના પાટિયા પાસે ઓઇલ મિલ ફેક્ટરીમાં અચાનક આગ લાગતા આશરે 30,000 ગુણી જેટલી મગફળીના જથ્થામાં આગ લાગી. જથ્થાની બાજુમાં જ તેલના ટાંકામાં પણ આગ લાગી હતી. આ ઘટનાની જાણ થતાં જ ગોંડલ ફાયર ફાઇટરની ટીમ તુરંત દોડી આવી હતી અને પાણીનો મારો ચલાવ્યો હતો. આગને કાબૂમાં લેવા માટે રાજકોટ, જેતપુર તેમજ ધોરાજી સહિતના ફાયર ફાઇટરોની મદદ લેવામાં આવી હતી. આ ઘટનાની જાણ પ્રાંત અધિકારી રાયઝાદા તેમજ મામલતદાર ચુડાસમાને થતા તેઓ પણ દોડી આવ્યા હતા. આ ઘટનાની જાણ થતાં પોલીસનો કાફલો પણ પહોંચી ગયો હતો. આગ કયા કારણસર લાગી હતી તે જાણવા નથી મળ્યું. આ ઘટના મામલે ગોડાઉનના માલિકે જણાવ્યું હતું કે અંદાજિત 8 કરોડ રૂપિયાનું નુકસાન છે. વધુમાં જણાવ્યું કે શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોય તેવું લાગી રહ્યું છે. એક પ્રાઇવેટ પીનટ્સ જીનિંગ કંપની છે જ્યાં ખાનગી માલિકીનું છે અને ત્યાં આગ લાગી છે. મારું માનવું છે કે શોર્ટ સર્કિટ હોય અથવા કોઈ હ્યુમન મિસ્ટેક, કોઈ મજૂરે કદાચ બીડી પીવાના પછી કંઈ નાખી દીધું હોય, બેમાંથી એક કારણ અત્યારે તો એવું લાગે છે. સાચું આગ લાગવાનું કારણ તો આગ ઓલાય પછી સ્પેશિયલી તપાસથી ખબર પડશે. ઓઇલ મિલ વિભાગમાં 1000 ટન મગફળી ઓઇલ મિલ વિભાગમાં હતી અને બાજુના ગોડાઉનમાં 1000 ટન હતી. અંદાજે નુકસાન કેટલું થયું છે? અંદાજે નુકસાન મગફળી નુકસાન 8 કરોડ રૂપિયા, મશનરી ને ગોડાઉન બધી સાથે 12 કરોડ રૂપિયા નુકસાન હશે. આગ લાગવા પાછળનું કારણ સામે આવ્યું છે કે નહીં? હજી તો કંઈ નક્કી નથી થઈ, પણ શોર્ટ સર્કિટ હોઈ શકે એમ. અમદાવાદ એરપોર્ટ પરથી 1.5 કિલોગ્રામ ચરસનો જથ્થો ઝડપાયો છે. બેંગ્લોરથી કતાર જતા મુસાફર પાસેથી ચરસનો જથ્થો ઝડપાયો છે. સીઆઈએસએફના ચેકિંગ દરમિયાન આ જથ્થો ઝડપાયો. આરોપી અબરાર પાશા કર્ણાટકના શિવામોગાનો રહેવાસી છે. આરોપી બેંગ્લોરથી દોહા જઈ રહ્યો હતો. આરોપીએ ફોઇલ પેકમાં ફૂડ પેકેટ હોવાનું જાહેર કરી અને વિમાનમાં બેસી ગયો. તે સમયે અમદાવાદ એરપોર્ટ પર તે પકડાયો. 500 ગ્રામના એક એવા ચરસના 3 પેકેટ ઝડપાયા. સુરતમાં 40 કરોડની ડ્યુટી ચોરી મામલે 2ની ધરપકડ થઈ છે. 2 આરોપીઓની પુણેથી ધરપકડ કરવામાં આવી. વાપી ડીઆરઆઈએ આ કાર્યવાહી હાથ ધરી છે. વિદેશથી રૂપિયા 173 કરોડનું પેપર મંગાવ્યું હતું. પ્રોસેસ કર્યા બાદ પરત વિદેશ મોકલવાનું હતું. આરોપીઓએ લોકલ માર્કેટમાં કોપર વેચ્યું હતું. આ બંને જે અટકાયતી છે એનું નામ તમને કહું, એક નિલેશ જૈન અને બીજો છે રંજીત જુનેજા, બંને પૂનાના વતની છે. તે લોકો 4600 ટન કોપર ઇમ્પોર્ટ કર્યું. એ ઇમ્પોર્ટ કરીને એની પર પ્રોસેસ કરીને ફરીથી એક્સપોર્ટ કરવાની જગ્યાએ ખુલ્લા બજારમાં વેચી દીધું અને એમ કરીને 40 કરોડની ડ્યુટી ચોરી કરી. અને હવે વાત કરીએ અલ્પેશ કથિરિયાના હોબાળાની. સુરતમાં અલ્પેશ કથિરિયા વિરુદ્ધ 3જી ફરિયાદ નોંધાઈ છે. અલ્પેશે મહિલા પોલીસ કર્મચારીઓની હાજરીમાં અપશબ્દો બોલ્યા છે. અલ્પેશને પોલીસ મથકે લાવ્યા હતા. તે સમયે ઘટના બની હતી. પોલીસ કમિશનરે સંકેત આપ્યા હતા. અલ્પેશ કથિરિયા વિરુદ્ધ 3જી ફરિયાદ નોંધાઈ છે. અલ્પેશની મુશ્કેલી ચોક્કસ વધી શકે છે. મહિલા પોલીસ કર્મચારીઓની હાજરીમાં અલ્પેશે અપશબ્દો બોલ્યા હતા. અલ્પેશને જ્યારે પોલીસ મથકે લાવ્યા ત્યારે આ ઘટના બની. અલ્પેશ કથિરિયાનો વધુ એક વિડીયો સામે આવ્યો છે. પોલીસ કર્મચારીઓને અપશબ્દો કહેતો હોવાનો આ વિડીયો છે. ટ્રાફિક કર્મી સાથે માથાકૂટ બાદ પોલીસ સ્ટેશને અલ્પેશને લવાયો હતો. પોલીસ સ્ટેશનમાં પોલીસ કર્મચારીઓને પણ અપશબ્દો અલ્પેશ કથિરિયા દ્વારા કહેવાયા. તને જે ગાળ આવડે ને એમાં પીએચડી કર્યું છે. તારો
હાથ નો અડાય. પેલા ફરિયાદ ત્યાં નો જાય, આરોપી ને નો જાય. એ ફરિયાદ ફાટે પેલા નો જાય. લે પેલા મારી ફરિયાદ લે. એની ફરિયાદ લખો. લખાય. બે જાવ મે બે જાય. ખુરશી ખાલી કર. ભાઈગમ બાજુ બે હેલ્પ. દાદા સાહેબ મેં કીધું લોકિંગ. મારો બાપ શું કોણ? જગ્યા ફોલ્ડરિયા એને અહીં રાખજો. ઉભા રહ્યો કહે ને રાખો પેલા. ઉભા રહ્યો. ઉભા રહ્યો. એ મામા નામ લખવા દો પેલા. પેલા નામ લખવા દો. સાહેબ તો સાહેબ તમારા ઉપર ફરિયાદ કરી મને નામ લખવા દો. કોઈ બતન મારા રે લાવો પેલા. આવે છે તમારે શાંતિથી વાત કરો. શાંતિથી વાત કરો. નહીં ઉભા રહ્યો. હજી તો થોડા દિવસો પહેલા જેલમાંથી બહાર આવેલા અલ્પેશ કથિરિયાએ પોલીસ અને તંત્ર સામે જાણે કે મોરચો માંડ્યો હોય એમ લાગી રહ્યું છે. અકસ્માતમાં મૃત્યુ પામનારા બાળકોને સહાય આપવાની વાત હોય કે પછી અન્ય કોઈ વાત, તંત્ર સામે સવાલ ઉઠાવવાનું અલ્પેશ ચૂકતો નથી. ત્યારે વધુ એક વખત વાહન પાર્ક કરવાની વાતને લઈને અલ્પેશ અને પોલીસ વચ્ચે ઘર્ષણ થયું અને ફરી અલ્પેશની ધરપકડ થઈ હતી. શું હતો આ સમગ્ર મામલો તે જોઈએ. તમાચા પર મચી ગયો તમાશો. પાસ કન્વેનર અલ્પેશ કથિરિયા અને સુરત પોલીસ વચ્ચે ઘર્ષણ સર્જાયું. મામલો હતો ગાડી ટો કરવાનો. શુક્રવારે સવારે અલ્પેશ જ્યારે પોતાની ઓફિસ પહોંચ્યો ત્યારે તેના બાજુવાળાએ ગાડી રોડ પર પાર્ક કરી હતી, જેને ટોઈંગ વાન દ્વારા ટો કરવામાં આવી, જેને લઈને અલ્પેશે વિરોધ કર્યો. અલ્પેશનો દાવો છે કે પાર્કિંગ ઝોનમાં જ ગાડી પાર્ક કરાયેલી હોવા છતાં તેની ગાડી ટો કરવામાં આવી રહી હતી અને વિરોધ કરાતા તેની સાથે ગાળાગાળી કરવામાં આવી. મારી ઓફિસની નીચે મેં ગાડી પાર્ક કરી, મારી ટુ વ્હીલ. હું મારા ધંધાના પોશાક પ્રમાણે નીકળ્યો હતો. ગાડી બાજુવાળાની ગાડી લીધી એટલે મેં એને કીધું કે ભાઈ પીળા પટ્ટાની અંદર ગાડી છે, તમે ન લઈ શકો. એટલે જે ક્રેનની પાછળ જે મજૂરો બેસે છે એ મને ગાળ બોલવા મળ્યા. મામલો એટલો વકર્યો કે અલ્પેશ કથિરિયાને વરાછા પોલીસ મથક લઈ જવામાં આવ્યો. આ વાતની જાણ થતાં અલ્પેશ કથિરિયાના સમર્થકો પણ પોલીસ મથક બહાર પહોંચી ગયા. અલ્પેશનો આરોપ છે કે ટ્રાફિક પોલીસ અધિકારીએ તેને માર પણ માર્યો, જેની પાસે માફી માંગવાની અલ્પેશે માંગ કરી. જે અધિકારીએ મારો કોલર પકડ્યો એ પીઆઈ, ક્રેનમાં હતા એ પીએસઆઈ, મને ડબ્બામાં જે અંદર બેસાડીને પીઆઈએ લાફો માર્યો, જે 4 કોન્સ્ટેબલ હતી 5 થી 6 જણા રૂબરૂ આવે અને માફી માંગી લે તો વાંધો નહીં. આપણે કોઈના બૈરી છોકરા રખડાવ નથી, બધા ફેમિલીવાળા છે, કોઈ સસ્પેન્ડ થાય એવી મારી માંગ નથી. પરંતુ માફી નહીં માગે તો કાયદેસરની હું ફરિયાદ આપીશ. વરાછા પોલીસ મથક બહાર અલ્પેશ પોતાના સમર્થકો સાથે બેસી ગયો. હંગામો થતાં પોલીસ દ્વારા ગુનો દાખલ કરીને અલ્પેશની ધરપકડ કરવામાં આવી અને તેના સાથીદારોની અટકાયત કરવામાં આવી છે. गलत पार्किंग की गाड़ियां हटा रहे थे, वहां पर उसने आके उनके काम में अड़चन की और उन्होंने कहा कि आप यहाँ से गाड़ी नहीं उठा सकते हो. जब उनको समझाने की कोशिश की तो उन्होंने पुलिस के साथ गाली गलौज किया. पुलिस के पास और कोई रास्ता नहीं बचा. उन्होंने अल्पेश कथिरिया को अरेस्ट किया और उसके खिलाफ एक रॉयटिंग और पुलिस के साथ बदतमीजी, गाली गलौज और पुलिस के काम में अड़चन करने का अपराध दर्ज किया. पुलिस स्टेशन में घेराव डाला, उसके बारे में दूसरा हमने ऑफेंस रजिस्टर किया है. इसके बाद जब उनको लॉकअप ले जाया गया तो लॉकअप से भी उन्होंने बहुत गंदी गंदी गालियाँ हमारे पुलिस अफसर को दी. उन गालियों के शब्द इतने ख़राब हैं कि मुझे कहते हुए भी शर्म आ रही है, मैं उसका बयान नहीं कर सकता हूँ. થોડા સમય માટે લોકઅપમાં પુરાયેલા અલ્પેશ કથિરિયાએ પોલીસ અધિકારીઓ પર આરોપ લગાવ્યા કે તેમને ધમકી અપાઈ રહી છે. બપોર બાદ અલ્પેશ કથિરિયાને કોર્ટમાં લઈ જવાયો. ડિસ્ટ્રિક્ટ કોર્ટ સમક્ષ અલ્પેશ કથિરિયાને રજૂ કરવામાં આવ્યો, જ્યાં 15,000ના બોન્ડ પર અલ્પેશ કથિરિયાના જામીન મંજૂર કરાયા. કોર્ટમાં રજૂ કરાયેલી ફરિયાદને લઈને વકીલે પણ સવાલો ઉઠાવ્યા છે. ટ્રાફિકનો જે મુદ્દો એમને ઉઠાવ્યો છે,
કોઈ પ્રકારે અડચણ નથી કરી, રોડ ઉપર વાહન નહોતું, એમનું પ્રાઇવેટ પાર્કિંગમાં હતું. આમ છતાં બબ્બે ફરિયાદ એક સમયને લઈને, અને તમને નવાઈ થશે કે બીજી ફરિયાદ તો અલ્પેશ કથિરિયા પોલીસ કસ્ટડીમાં હોય ત્યારનો સમય લખ્યો છે. એટલે નામદાર કોર્ટે મેં પણ દલીલ કરી અને એક આરોપી તથા અલ્પેશ કથિરિયા પોતે એડવોકેટ હોય એણે પણ નામદાર કોર્ટનું સમગ્ર ધ્યાન દોર્યું છે કે વરાછા પોલીસ સ્ટેશનની અંદર શું ચાલી રહ્યું છે અને ત્યાં પોલીસનું કેવી વર્તણૂક હોય છે, એની હરકતો છે, એ વગેરે બધી જે પ્રકારની દલીલો થઈ અને નામદાર કોર્ટે અલ્પેશને 15,000ના જામીન પર મુક્ત કર્યો છે. અલ્પેશના જામીન મંજૂર થતાં આખો મામલો થાળે પડ્યો ને અલ્પેશના સમર્થકોએ ખુશી વ્યક્ત કરી. જો કે સવારથી સાંજ સુધી ચાલેલો આ ઘટનાક્રમ ટોક ઓફ ધી સ્ટેટ બની ગયો. તેજસ મોદી અને ચેતન પટેલ સાથે બ્યુરો રિપોર્ટ, ઝી મીડિયા. ટ્રાફિક પોલીસ સાથે રકઝકના મામલામાં જામીન મળ્યા બાદ અલ્પેશ કથિરિયાએ સરકાર પર ગંભીર આરોપ લગાવ્યા છે. અલ્પેશે કહ્યું કે મને ફરીથી જેલમાં મોકલવા માટે પ્રી પ્લાનિંગ કરવામાં આવી રહ્યું છે. રાજદ્રોહના કેસમાં મારા જામીન કેન્સલ કરીને ફરી જેલમાં મોકલવા માટે વ્યૂહરચના ઘડવામાં આવી રહી છે. જે બધી લખ્યું છે ખૂબ પ્રી પ્લાનિંગથી કર્યું છે અને જે કોર્ટમાં રજૂઆત કરી સરકારી વકીલે એને જોતા મને એવું લાગે છે કે એમણે મારા રાજદ્રોહના કેસોમાં જામીનની શરતો આ તે બધી મૂકી, તો એ જોતા મને એવું લાગે છે કે રાજદ્રોહના ગુનામાં જામીન કેન્સલ કરીને ફરીથી મને હાર્દિકને કે કોઈ પણને ફરીથી અંદર કેમ કરવા, એની એક આ પ્રી પ્લાનિંગની વ્યૂહરચના છે. કેમ કે છેલ્લા 3 દિવસથી મારી યાર એવી ઘટના ઘટી રહી છે. સુરતમાં પૂણાના પીઆઈને ધમકી આપવા મામલે પોલીસ કમિશનરે આ ઘટનાની ગંભીરતાથી નોંધ લીધી છે. આ ઘટનામાં ફરિયાદ નોંધવા માટે હુકમ કરાયો છે. ધારાસભ્યના પુત્ર શરદે પીઆઈને ધમકી આપી હતી. વિજિલન્સની રેડ પડાવી સસ્પેન્ડ કરવા માટેની આ ધમકી આપવામાં આવી હતી. ગંભીરતાથી હવે નોંધ લેવામાં આવી છે પૂણાના પીઆઈને ધમકી આપવાનો મામલો, જેમાં પોલીસ કમિશનરે હવે આ ઘટનાની ગંભીરતાથી નોંધ લઈ આ ઘટનામાં ફરિયાદ નોંધવા માટે હુકમ કર્યો છે. ધારાસભ્યના પુત્ર શરદે પીઆઈને ધમકી આપી હતી. વિજિલન્સની રેડ પડાવી સસ્પેન્ડ કરવાની ધમકી આપવામાં આવી હતી. ચેતન પટેલ અમારા સંવાદદાતા ફોનલાઈન પર. ચેતન, પીઆઈને જે ધમકી આપવામાં આવી હતી તે મામલે હવે કમિશનરે કેવા પ્રકારનો હુકમ કર્યો છે, શું આદેશ કર્યો છે અને કાર્યવાહી કેવી થઈ શકે છે? જી સંજીવની, ખાસ કરીને 2 દિવસ અગાઉ પુણા પોલીસ દ્વારા 2 દારૂડિયાઓને ઝડપી પાડવામાં આવ્યા હતા, જેમાં જે ધારાસભ્ય છે વીડી ઝાલાવાડિયા, તેનો પુત્ર શરદ પોલીસ મથકે પહોંચ્યો હતો અને ડિસ્ટા પર પોતાનો રોપ જમાવ્યો હતો. આ ઉપરાંત આ બંને દારૂડિયાઓને તાત્કાલિક જામીન આપવા માટે કહ્યું હતું. જો કે પીઆઈ સીએમ બંદોબસ્તમાં વ્યસ્ત હોવાના કારણે આ બંનેના વહેલા જામીન થઈ શક્યા નહોતા, જેને લઈને શરદે પીઆઈ બાબરા છે તેને ધમકી આપી હતી કે પોતાના વિસ્તારમાં ચાલી રહેલા દારૂના અડ્ડા પર તેઓ વિજિલન્સની રેડ પડાવશે અને પોતાને સસ્પેન્ડ કરાવી દેવાશે. આ જે તમામ જે ઘટના છે તે પોલીસ ડાયરીમાં ઉલ્લેખ કરવામાં આવ્યો હતો, જેની નોંધ હવે પોલીસ કમિશનરે લીધી છે. પોલીસ કમિશનરે આ જે તમામ જે ઘટના છે તેને ગંભીરથી લઈને હવે આ બનાવમાં જે એમએલએના જે પુત્ર છે શરદ વિરુદ્ધ ગુનો નોંધવાનો હુકમ કર્યો છે. જી બિલકુલ, માહિતી માટે ચેતન આપનો આભાર. સુરતના પાંડેસરામાં સ્કૂલની રિક્ષા પલટી જતા ગઈકાલે એક બાળકનું મોત થયું. આ ઘટનાના કારણે રિક્ષા ચાલકો સામે અનેક સવાલ ઉભા થઈ રહ્યા છે. ઝી 24 કલાકના રિયાલિટી ચેકમાં પણ નિયમોનું છેડછાડ ઉલ્લંઘન થતું જોવા મળ્યું છે. શું છે સમગ્ર હકીકત તે જોઈએ. સુરતમાં વિદ્યાર્થીઓથી ભરેલી એક રિક્ષા પલટી મારી જતા એક માસૂમ વિદ્યાર્થીનું મોત નીપજ્યું. ઘટનાની જાણ થતા વાલીઓ હોસ્પિટલ આવી પહોંચ્યા અને ડ્રાઈવરને માર માર્યો. પોતાના માસૂમ બાળકનું મોત થતા પિતાના હૈયાફાટ રુદનથી માહોલ ગમગીન બન્યો હતો. આ વાત છે ડાયમંડ નગરી તરીકે ઓળખાતા સુરતની. પાંડેસરામાં પિયુષ પોઈન્ટ પાસે રિક્ષા પલટી જતા એક વિદ્યાર્થીનું મોત થયું, જ્યારે 4 વિદ્યાર્થીઓ ઇજાગ્રસ્ત થયા. ઇજાગ્રસ્તોને નવી સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. भाई इसमें उसकी गलती है, रिक्शे वाले गलती है ना, 5 आदमी को बिठाया उसने, बच्चों को ऐसा नहीं बिठाना चाहिए ना. कभी भी रिक्शे वाले तो 4 आदमी बिठाओ या 5 तो पीछे बिठाना चाहिए, 5 रिक्शे पीछे आ जाता है, इसमें आगे बिठा के क्यों ऐसा किया? इसकी गलती है, रिक्शे वाले गलती इसमें हम लोग मानते हैं. क्या ऑटो वाले को 5 बच्चा था तो आगे नहीं बैठाना चाहिए, 5 बच्चे पीछे बैठ सकते हैं आराम से, और उसकी लापरवाही है वो उसका गलती है, ड्राइवर का गलती है, चलाने वाले का. આ અંગે રિક્ષા ડ્રાઈવરને પૂછવામાં આવતા તેણે કંઈક આવો જવાબ આપ્યો હતો. तो ज़्यादा कुछ नहीं सर, मैं गाड़ी को चला रहा था, पास में मेरे एक बच्चा बैठा था सर,
उसके बाद वो सर मुझसे मस्ती कर दिया थोड़ा सा सर, उसका पैर जो है मेरे हैंडल में फंस गया, इसकी वजह से सर गाड़ी मेरी पलटी खा गई। સુરતની ઘટનાને લઈને ઝી 24 કલાકે અમદાવાદ શહેરમાં દિવાન બલ્લુભાઈ સ્કૂલ પાસે રિયાલિટી ચેક કર્યું, જેમાં તમામ રિક્ષા ચાલકો અને વાહન ચાલકો નિયમનો સરેઆમ ભંગ કરતા જોવા મળ્યા। દ્રશ્યોમાં જોઈ શકાય છે કે રિક્ષામાં 6 બાળકોને બેસાડવાની પરમિશન આપવામાં આવી છે, જેની સામે 12 થી પણ વધુ બાળકોને બેસાડવામાં આવી રહ્યા છે, જ્યારે વાનમાં 14 બાળકોની સામે 20 થી વધુ બાળકોને બેસાડાય છે। 6 બાળકો લઈ જાય તો અમને વાળી પૈસા નથી હાલતા, એ તો આપણી જ જવાબદારી છે। બાકી હવે તો પૈસા માટે કે પૈસા 6 બાળક માટે અમને પોસાતું નથી, એટલે અમે પૈસા માટે। આ અંગે દિવાન બલ્લુભાઈ સ્કૂલના પ્રિન્સિપાલનું શું કહેવું છે, આવો સાંભળીએ। હા, એના હિસાબે જ કે આ જવાબદારી થશે, એટલે અમે એ પણ લેખિતમાં પણ અમે કહીશું કે આ જવાબદારી રિક્ષાની અને એના માલિકની રહેશે અને વાલીની રહેશે। શાળામાં કોઈ ઇન્વોલ્વિંગ નથી, શાળાની કોઈ રિક્ષા નથી, શાળાનું કોઈ ટ્રાન્સપોર્ટિંગ નથી, એ વસ્તુ છે। આ તો સુરત અને અમદાવાદ શહેરની વાત થઈ, પરંતુ રાજ્યમાં અનેક શહેરોમાં રિક્ષા અને વાનમાં ક્ષમતા કરતા વધુ બાળકો બેસાડવામાં આવે છે, ત્યારે કેટલાક સવાલ થઈ રહ્યા છે કે રિક્ષા ચાલકો કેમ નિયમની અવગણના કરે છે, બાળકોના ભવિષ્ય સાથે ક્યાં સુધી ચેડા થતા રહેશે, જો કોઈ મોટી દુર્ઘટના સર્જાશે તો તેના માટે કોણ જવાબદાર, તેવા સવાલ થઈ રહ્યા છે। ચેતન પટેલ અને અતુલ તિવારી, ઝી મીડિયા। અમદાવાદમાં વીએસ હોસ્પિટલ મુદ્દે કોંગ્રેસે કરેલા કોર્પોરેશનમાં દેખાવ મામલે કારંજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે। જાહેરનામાના ભંગ બદલની પોલીસ ફરિયાદ નોંધાઈ છે। સરકારી મિલકતને નુકસાન પહોંચાડવાની ફરિયાદ કોંગ્રેસ નેતાઓ સામે નોંધાઈ છે। કારંજ પોલીસ સ્ટેશનમાં કોંગ્રેસ નેતા બદરુદ્દીન શેખ, શશિકાંત પટેલ, ઇમરાન ખેડાવાલા અને ગ્યાસુદ્દીન શેખ સામે ફરિયાદ નોંધાઈ છે, તો ગાયકવાડ હવેલી પોલીસ સ્ટેશનમાં ગ્યાસુદ્દીન શેખ, ઇમરાન ખેડાવાલા, હિંમતસિંહ પટેલ અને શૈલેષ પરમાર સામે ફરિયાદ નોંધાઈ છે। અમદાવાદના 2 પોલીસ સ્ટેશનમાં આ મુદ્દે ફરિયાદ દાખલ થઈ છે। પરમિશન માંગનાર मनोजभाई त्रिवेदी, धारासभ्य श्री इमरान खेड़ावाला, शैलेषभाई परमार, हिम्मतसिंहभाई पटेल તેમજ ગ્યાસુદ્દીનભાઈ શેખ તમામ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી રૂપે ફરિયાદ દાખલ કરવામાં આવી છે। રાઉન્ડ ગુજરાતમાં અત્યારે બસ આટલું જ, પરંતુ વધુ સમાચાર માટે આપ જોતા રહો ઝી 24 કલાક। નમસ્કાર।